જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે 4 વાગ્યે એક સનાતનની રક્ષા માટે મહારેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। જૂનાગઢમાં દામોદર કુંડ ખાતે સનાતનની રક્ષા માટે આયોજિત મહારેલીમાં મોટી સંખ્યામાં સનાતનીઓને હાજરી આપે તે માટે અપીલ પણ કરવામાં આવ્યું છે। આપ સૌ જૂનાગઢવાસીઓ તેમજ ગિરનારની છાયા જ્યાં સુધી પડે છે એવા આસપાસના 50, 60, 70 કિલોમીટરના આસપાસમાં રહેતા બધા જ સનાતનીઓને મારા જય ગિરનારી, ઓમ નમો નારાયણ। આવતીકાલે એટલે 3 તારીખે 3 માર્ચે સાંજે 4 વાગે દામોદર કુંડ ખાતે એક સનાતન સંમેલન ગિરનાર છાયા મંડળમાં આયોજિત થયું છે। ગિરનારના અંદર વિધર્મીની બગ્ગી ના વપરાય તેમજ વિધર્મીના સ્ટોલ ન લાગે, જેથી સનાતનની પવિત્રતા અને એની અખંડતા છે તે ભંગ ન થાય। છેલ્લા ઘણા વર્ષોથી એવા પ્રયત્નો થઈ રહ્યા છે, એને અટકાવવા માટે આ સનાતન સંમેલન છે, જેના અંદર સ્થાનિક સંતો પધારી રહ્યા છે। બધા જ જ્ઞાતિના પ્રમુખોના સાથે 18 વર્ણની આ ભાવિક પ્રજા પણ પધારી રહી છે। હું આપ સૌને આમંત્રણ આપું છું કે આપ સૌ પણ અહીં પધારો અને અહીં પધારીને સનાતનની એ તાકાત છે એ આપણે ત્યાં એનું દર્શન આપવું છે, જેનાથી ગિરનારના અંદર એ સનાતન પરંપરાને જાળવવામાં એ મદદરૂપ થશે। આપ સૌને પુનઃ આમંત્રિત કરું છું। કાલે 3 માર્ચે સાંજે 4 વાગે દામોદર કુંડે આપણે સૌ ભેગા થઈશું। જય ગિરનારી। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।